जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપોવાળી બહુરૂપોવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. ગૌ માતાનું નામ સંકીર્તન કરવા માત્રથી મનુષ્યની કીર્તિ વધે છે એવું શાસ્ત્રો કહે છે કે જે જીવને સફળતા પ્રાપ્ત કરવી છે, જે જીવને મનોકામનાઓ પૂર્ણ કરવી છે, તો એ જીવ સર્વ દેવતાઓને એક સાથે પ્રાર્થના કરી શકે છે. આ પૃથ્વી પર હાલતા ચાલતા દેવતા એટલે ગૌ માતા, જે 33 કોટી દેવતાઓ છે. સાક્ષાત સ્વરૂપે એક જ સમયે 33 કોટી દેવતાઓ દર્શન આપે છે. તો એ 33 કોટી દેવતાઓમાં આપણો ભાવ જાગૃત કરવા માટે પહેલા તો આપણા હૃદયમાંથી, આપણા મનમાંથી ગૌમાતા પ્રત્યેનો જે આપણો પશુ ભાવ છે તે હીન ભાવને આપણા હૃદયમાંથી નષ્ટ કરવો પડશે. અને જ્યારે નકારાત્મક ભાવ નષ્ટ થાય છે ત્યારે સકારાત્મક ભાવનો પ્રકાશ પ્રગટ થાય છે. ત્યારે જીવ ગૌમાતાને માતા માનવા લાગે છે. તો જેના હૃદયમાં હીન ભાવ છે, ખરેખર ગૌમાતા એને પણ પોતાનો પુત્ર માને છે, અને જેના હૃદયમાં પ્રેમ ભાવ છે, ગૌમાતા એને પણ પોતાનો પુત્ર માને છે. એવી જ એક સુંદર પ્રાચીન કથા છે, અમાવસ્યા અને પૂર્ણિમા, બે બહેનોની કથા. જે બે બહેનો બંને એકબીજાથી એકદમ વિપરીત. એક બહેન પૂર્ણિમા, જે ખૂબ સુંદર, સુશીલ, સંસ્કારી અને એટલી જ ગુણી. એનો સંપૂર્ણ દિવસ, એનું સંપૂર્ણ દિનચર્યા એ ગૌ સેવામાં વ્યતીત થતો, પ્રભુ સેવામાં, પ્રભુ સ્મરણમાં. અને કાંઈ પણ હોય, કોઈને પણ કંઈ પણ જવાબ આપે, સૌમ્ય સ્વભાવથી જવાબ આપે, કોઈ અહંકાર નહીં, કોઈ મનમાં કોઈ દુષ્વિચાર નહીં. એનું આભૂષણ એ એની વિનમ્રતા હતું, એનો શૃંગાર એની ગૌસેવા હતી, અને એનામાં જે શક્તિ હતી, જે એને આત્મિક શક્તિની પ્રાપ્તિ થતી હતી, એ એને ભક્તિથી પ્રાપ્ત થતી હતી. એનું સંપૂર્ણ જીવન ગૌમાતાની સેવામાં વિલીન હતું. અને એ જ સ્થાન પર એની બહેન અમાવસ્યા એ એટલી જ અહંકારી, એના રૂપ, એના સૌંદર્યનો એને એટલો જ અહંકાર, એના પિતા પાસે જેટલી ધન સંપત્તિ હતી એનો પણ એને અહંકાર, એટલી ઘમંડી, એટલો પ્રચંડ ઘમંડ કે બધા રાજાઓને, મહારાજાઓને ક્યારે કંઈ પણ કહી દે, અને એને મનમાં એમ વિચાર કે મારા પિતા તો રાજા છે, મારા પિતા પાસે તો એટલું ધન છે, તો હું તો કોઈને કંઈ પણ કહી શકું, આ રાજ્ય પર મારું રાજ છે. એટલો અહંકાર એનામાં. દરેક વસ્ત્ર રેશમી જોઈએ, દરેક ભોજન રાજસી જોઈએ. તો બંને બહેનોને જોઈએ તો કોઈ કહી શકે નહીં કે આ બંને સગી બહેનો છે. બંનેનો એટલો વિપરીત સ્વભાવ. અને બંનેના જીવનમાં ગૌમાતા નથી, ગૌમાતા પૂર્ણિમાના જીવનમાં છે. તો એનું જીવન ખૂબ સુંદર અને ખૂબ સૌમ્ય અને સરળતાથી ચાલી રહ્યું છે. અને એ જ સ્થાન પર અમાવસ્યા પાસે પણ બધું છે, જે બંનેના પિતા એક છે, જે એનું છે તે પણ પૂર્ણિમાનું છે. પરંતુ તે વસ્તુઓ, તે સાધનોનો મોહ હોવો આવશ્યક નથી હોતું. જે પણ સાધનો આપણી પાસે છે તેનો મોહ હોય એવું જરૂરી હોતું જ નથી. અને લોભ અને મોહ વગર પણ જીવન જીવી શકાય છે. પરંતુ મનુષ્યને તો બધું પ્રાપ્ત કરવું છે કે મારે પેલું જોઈએ છે, મારે પેલે ત્યાં જવું છે. મનુષ્ય આનંદ શેમાં શોધે છે? ભૌતિક સાધનોમાં, ભૌતિક સુખમાં. કે પેલું હું ખાઈ લઈશ તો મને આનંદ આવી જશે, પેલે ત્યાં જઈ આવીશ તો મને આનંદ આવી જશે,
પેલા સાથે વાત કરી લઈશ તો મને આનંદ આવી જશે. પરંતુ ખરેખર વાસ્તવિક આનંદ મનુષ્ય વિસ્મરણ કરી રહ્યો છે. જે વાસ્તવિક આનંદની પ્રાપ્તિ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ગૌસેવા કરીને કરતા હતા, જે પરમ આનંદની પ્રાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણે ગૌસેવા કરીને સદૈવ બધા મનુષ્યોને, બધા જીવોને એવો સંદેશ આપ્યો કે આ જ પરમ આનંદ છે, આ જ સેવામાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. તે વાસ્તવિક આનંદને તો આજે આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ અને ભૌતિક સાધનોમાં પોતાનું સુખ અને પોતાનો આનંદ શોધી રહ્યા છીએ. તો પણ આપણે ત્યારે ભૂલી જઈએ છીએ. આપણને ભૌતિક સાધનોમાં સુખ મળી જાય છે, આનંદ મળી જાય છે, એટલા માટે આપણને ત્યાં સુધીનો જ સીમિત આનંદ પ્રાપ્ત થાય છે, સીમિત સુખ પ્રાપ્ત થાય છે, કેટલુંક જ સુખ છે. પરંતુ સુખનો વિસ્તાર અધિક ગણો છે. જ્યારે એ સુખ ગૌમાતામાં જોવામાં આવે ત્યારે એ સુખનો વિસ્તાર સમસ્ત વિશ્વ જેવડો છે. સમસ્ત વિશ્વ જેવડો, એટલો વિશાળ વિસ્તાર કે મનુષ્યનો જીવન પૂરું થઈ જાય પરંતુ એનો પરમ આનંદ પૂર્ણ થઈ શકે નહીં. મનુષ્ય એટલો સૌભાગ્યશાળી છે ગૌસેવાને અને ગૌમાતાને પોતાના પ્રત્યક્ષ પામીને, પરંતુ મનુષ્ય એના સૌભાગ્યની સરાહના કરતા વિસ્મરણ કરી જાય છે. તો આ જ પ્રકારે બંને બહેનોનું જીવન હતું. અને પૂર્ણિમા ખૂબ સૌમ્ય સ્વભાવની, નિત્ય ગૌસેવા કરે અને એ જ જગ્યાએ એની બહેન એનો હાસી મશ્કરી કરે, એનો ઉપહાસ કરે કે આખો દિવસ પશુમાં એક જીવન વ્યતીત કરે છે, પ્રાણીમાં પોતાનું જીવન વેડફે છે, એના કરતા આપણા પાસે એટલું ધન છે, એનો ઉપયોગ કરવો જોઈએ, ભૌતિક સાધનો સુખની પ્રાપ્તિ કરવી જોઈએ. તો પણ પૂર્ણિમા ક્યારેય એના બહેનની વાત સાંભળતી નહીં. એને એમ થતું ભલે બોલે, એને જે ગમે એ કરે અને મને જે પ્રિય લાગે એ હું કરું. તો આ પ્રકારે બંનેનું જીવન વીતી રહ્યું છે. હવે ધીરે ધીરે બંનેની વિવાહની અવસર આવે છે, વિવાહનો સમય આવે છે. તો એમના પિતા બંનેનો વિવાહ કરાવે છે. ત્યારે પૂર્ણિમાનો વિવાહ એક નિર્ધન બ્રાહ્મણ સાથે થાય છે, જે ખૂબ સાધારણ બ્રાહ્મણ, જે ખૂબ સુશીલ અને સંસ્કારી બ્રાહ્મણ છે. તો એવા વર સાથેનો વિવાહ થાય છે અને અમાવસ્યાનો વિવાહ એના પિતા કરતા પણ અધિક ગણા ધનવાળા સાથે થાય છે, જેના પાસે અધિક ધન હોય, અધિક ઐશ્વર્ય હોય, અધિક વૈભવ હોય. એને એવા જ વ્યક્તિને વિવાહ કરવાનો અવસર આપ્યો, એને એવા જ વ્યક્તિને વિવાહ કરવા માટે હા પાડી, તેને પોતાનો વર બનાવ્યો. હવે એના કરતા પણ અધિક ધન, એના કરતા પણ અધિક ઐશ્વર્ય, વૈભવ, યશની પ્રાપ્તિ થાય તો હવે અમાવસ્યાનો વૈભવ જેટલો જેટલો વધે છે તો એનો અહંકાર પણ એટલો વધે છે, એનો ઘમંડ પણ એટલો વધે છે કે મારા પિતા પાસે છે એ પણ મારું છે અને મારા વર પાસે, મારા પતિ પાસે છે એ પણ મારું છે. તો એનો અહંકાર દિવસે દિવસે વધતો જાય છે, એની ભાષા દિવસે દિવસે પરિવર્તિત થતી જાય છે. બધા જાણે એના દાસ દાસીઓ હોય એ જ પ્રકારે બધા સાથે વાત કરે છે. તો હવે એક સમયે જ્યારે પૂર્ણિમાના જીવનમાં આર્થિક તંગીઓ આવી, પૂર્ણિમા એનું વૈવાહિક જીવન જીવી રહી છે, અમાવસ્યા એનું વૈવાહિક જીવન જીવી રહી છે. તો પૂર્ણિમાના જીવનમાં ઘણી આર્થિક તંગીઓ છે, એમ કે ગૌમાતાઓનું પાલન પોષણ કરી રહી છે, પોતાનું, પોતાના પતિનું, ઘરનું પાલન પોષણ કરવું, કેટલા અનેક ખર્ચાઓ હોય, અનેક મોંઘવારીઓ હોય. તેમાં પૂર્ણિમા વિચાર કરે છે કે મારી બહેન મારા કરતા વધુ ઐશ્વર્યશાળી છે, મારા કરતા વધુ વૈભવશાળી છે, તો એમ કરું હું એની પાસે જઈને મદદ માંગુ, મારી બહેન છે મને મદદ કરશે. એવા વિચારથી એ એની બહેન પાસે જાય છે. એની બહેન અમાવસ્યા પાસે જાય છે અને એ ખૂબ મહેલોની જાણે રાની છે, જાણે મહેલોની એક મહારાણી હોય, મહેલોમાં રહેતી હોય અને ખૂબ સૌંદર્યવર્તી સ્ત્રી દેખાતી હોય. એવા મહેલોમાં જાય છે. હવે કેમ કે આ સાધારણ સ્ત્રી છે, પૂર્ણિમા એ સાધારણ તરીકાથી રહે છે, તો એ ત્યાં જાય છે. ત્યાં દૂરથી અમાવસ્યા પોતાની બહેન પૂર્ણિમાને આવતી જોવે છે અને એને દૂરથી જ ક્રોધ આવી જાય છે કે અરે આ મારી બહેન છે, તો આને અહીંયા આવવું છે તો પછી અહીંના પ્રકારે વસ્ત્રો ધારણ કરીને આવવા જોઈએ ને, કે મારી બહેન કોઈ એને જોઈને કહી શકે, કે મારી બહેન એ લાગી શકે. એને દૂરથી જ ક્રોધ આવી રહ્યો છે.
તો એ ભીતર આવે એ પહેલા એ જ એની પાસે જઈને વાત કરે છે કે અરે આજે તો કોઈ વ્યવસ્થિત સુવ્યવસ્થિત વસ્ત્રો પહેરીને આવવા જોઈએ, કે આજે તો તું તારી બહેનના મહેલોમાં આવી છે, તારી બહેનના રાજમહેલમાં આવી છે, તો આજે તો એવા સુવ્યવસ્થિત વસ્ત્રો, સુવ્યવસ્થિત પોતાની પરિસ્થિતિ કરીને આવવું જોઈએ. ત્યારે પૂર્ણિમાને ખૂબ દુઃખ થાય છે કે મારી આ જ પરિસ્થિતિ, આ જ અવ્યવસ્થાના કારણે જ હું આજે અહીંયા છું, મારી બહેન પાસે મદદ માંગવા આવી છું અને મારી બહેન જ મને આવું કહી રહી છે. ત્યારે અમાવસ્યા કહે છે કે તું ભીતર આવવા પણ યોગ્ય નથી, તારા કરતા તો વધુ સુવ્યવસ્થિત અમારા દાસ દાસીઓ છે, જે દાસીઓ અમારે ત્યાં કાર્ય કરે છે, જે દાસ અમારે ત્યાં કાર્ય કરે છે, એમના વસ્ત્રો જો, એમનો સ્વભાવ જો, એમનો વ્યવહાર જો, એમની વાણી જો. ત્યારે એને ખૂબ દુઃખ થાય છે કે મારી બહેન મને આવું કહી રહી છે, કેમ કે એ ખૂબ લાગણી અને ખૂબ સ્નેહવાળી હતી. એનો એના બહેન પ્રત્યે ભાવ કંઈક જુદો જ હતો, જાણે મારી મોટી બહેન છે, મારી બહેન છે, એ મારી મદદ કરશે, એ મારી વાત સાંભળશે, એવા ભાવથી એ આવી હતી. જેમ એક બહેનોમાં એક સંબંધ હોય છે એ પ્રકારે જ એને વિચાર હતો. ત્યારે એને ગૌશાળામાં મોકલી દે છે, કેમ કે પહેલાના જે રાજા મહારાજાઓ હતા ઘણા એ પ્રકારે પણ ગૌશાળા રાખતા કે કોઈ સાત્વિક જે રાજાઓ હોય એમની સાથે યુદ્ધ લડવામાં કાર્યમાં આવી શકે. કે આપણને ગૌશાળામાં કોઈ વધારે જિજ્ઞાસા નથી, ગૌમાતામાં જિજ્ઞાસા નથી, ગૌમાતા પ્રત્યે પ્રેમ ભાવ નથી, તો પણ ગૌશાળા લોકોને દેખાડવા માટે અને એવા પ્રલોભનથી કે આપણે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશું એટલા માટે ગૌશાળા નિયુક્ત કરવામાં આવતી હતી. આ પણ એક કારણ હતું. તો ત્યારે અમાવસ્યાએ એને ગૌશાળામાં મોકલી દીધી કે હમણાં હું આવું છું થોડી વારમાં, મારે અહીં કાર્ય છે, એ પૂરું કરીને હું ત્યાં જ આવું છું, તો ત્યાં સુધી ગૌશાળામાં બેસ. તે ગૌશાળામાં ગઈ. ત્યાં અમાવસ્યાના મહેલ પાસે જે ગૌશાળા હતી, તો હવે એ મનમાં વિચાર કરીને એમ મોકલી કે આ અહીંયા મહેલોમાં એક ક્ષણ પણ ઊભું રહેવા યોગ્ય નથી. એના વસ્ત્રો જોવો, એની હાલત જોવો, એની પરિસ્થિતિ જોવો, તો એ તો ગૌશાળામાં રહેવા યોગ્ય જ છે. અમાવસ્યાને એમ લાગતું હતું ગૌશાળા અર્થાત કોઈ એવી જગ્યા, એવું સ્થાન જે હંમેશા ગંદકી વાળું રહે છે, જે હંમેશા જ્યાં ગંદકી રહે છે, જ્યાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. હોય ને, સામાન્ય મનુષ્યને એમ લાગી શકે ગૌશાળા એ જ છે કે ગૌમૂત્ર હોય, ગોમય હોય, ગોબર હોય, જેમાંથી દુર્ગંધ આવે, એ મનુષ્યને એવું લાગી શકે. પરંતુ જે ગૌમાતાને પ્રેમ કરે છે તે ગોબરના, ગૌમૂત્રના ભલી ભાંતિ ફાયદાઓ જાણે છે અને તેની સુગંધ પણ જાણે છે. જેનો જેવો ભાવ હોય એને એવી ગંધ આવે, જેનો જેવો ભાવ હોય એને દુર્ગંધ આવે, જેનો પ્રેમ ભાવ હોય એને સુગંધ આવે, એને સોહરમ આવે, એના ફાયદાઓ દેખાય, એના લાભ દેખાય. તો એટલા માટે એને એવો વિચાર આવ્યો કે ત્યાં સદૈવ ગંદકી હોય છે, આ ત્યાં જ રહેવા લાયક છે, ત્યાં જ રહેવા યોગ્ય છે, તો એને ત્યાં મોકલી દીધું. હવે પૂર્ણિમાને તો ખૂબ સુંદર ભાવ પ્રગટ થાય છે કે મારી બહેને તો મને ગૌશાળાના યોગ્ય માની છે, તો મારે ગૌશાળામાં એની પ્રતીક્ષા કરવી જોઈએ, તો હું ત્યાં રહું છું. હવે કેમ કે એ ગૌમાતાને એટલો પ્રેમ કરે છે, ગૌમાતા પ્રત્યે એનો એટલો પ્રેમ છે, તો જે સદૈવ કંઈ ને કંઈ કાર્ય કરતા રહે ને એ ક્યારેય ખાલી ન બેસી શકે. આપણે ઘણીવાર આપણા ઘરમાં પણ આપણા ઘણા વડીલોને જોયા હોય, દાદા હોય, દાદી હોય, કે આપણા માતા હોય, પિતા હોય, કે જે ક્યારેય જીવનમાં ખાલી ન બેઠા હોય ને એને આપ કહો ને કે 5-10 મિનિટ બેસો, અડધી કલાક બેસો, તો એ બેસી ન શકે. એને કંઈ ને કંઈ કરવા જોઈએ, કંઈ ને કંઈ કાર્ય કરવા જોઈએ. તેમ પૂર્ણિમાને પણ એવું જ હતું, કેમ કે એવા ઘરમાં રહે છે જ્યાં આખો દિવસ કાર્ય હોય, ત્યારબાદ એનું જીવન જ સદૈવ ગૌમાતાની સેવામાં લીન જ રહ્યું છે. ગૌશાળામાં સાફ સફાઈ કરવી, મંદિર વસ્ત્ર કરવું આદિ, તેમાં એનો સમય વ્યતીત થતો. તો એ ક્યારેય ખાલી બેસી શકે નહીં, એટલે ત્યાં પણ ગંદકી જોઈ. હવે એને વિચાર આવે છે મારી બહેન આવે, મારી બહેનને હું બધી પરિસ્થિતિ, મારી વાત, મારી આર્થિક તંગી વિશે, મારી મુશ્કેલી વિશે કહું, ત્યાં સુધીમાં હું ગૌશાળાની સાફ સફાઈ કરી દઉં. ખૂબ સુંદર વિચાર, ખરેખર ખૂબ સુંદર વિચાર. ગૌશાળામાં સાફ સફાઈ ન જોઈને જેને સાફ સફાઈ કરવાનો વિચાર આવે છે, ત્યાં બુહારી કરવાનો વિચાર આવે છે, એ વિચાર માત્રથી એના સઘળા પાપ ધોવાઈ જાય છે, એ વિચાર માત્રથી એના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે, એમાં કોઈ સંદેહ નથી. એવો જ વિચાર પૂર્ણિમાને આવ્યો છે.
તો પૂર્ણિમાએ ત્યાં બુહારી લઈ અને બુહારી કરવા લાગી. ત્યાં બધું ચોખ્ખું કરી નાખ્યું, બધું એટલું સ્વચ્છ કરી નાખ્યું કે ગૌમાતાઓ પણ ખૂબ પ્રસન્ન થઈ ગઈ. ગૌમાતાઓને પણ ખૂબ આનંદ આવી ગયો, કેમ કે ગૌમાતાઓ પણ સ્વચ્છ સ્થાન પર રહેવા ઈચ્છે છે, અને જેટલી સ્વચ્છ સ્થાન પર ગૌમાતા રહે છે એટલી જ આરામદાયક અને એટલી જ સુવ્યવસ્થાથી ગૌમાતાઓ શ્વાસ લઈ શકે છે. ગૌમાતાઓના શ્વાસમાં એટલી પવિત્રતા અને એટલી શુદ્ધતા લઈ શકે છે કે દરેક જીવને એ પવિત્રતા અને શુદ્ધતાની અનુભૂતિ થાય છે. અને એ પવિત્રતા અને એ શુદ્ધતામાં જ્યારે જીવ ગૌશાળામાં ઊભો રહે છે, ત્યારે ગૌમાતાની જે સોહરમ આવતી હોય છે, ગૌમાતામાંથી જે સુગંધ આવતી હોય છે, ત્યારે જીવ એ સુગંધને જ્યારે લે છે, જ્યારે સોહરમને લે છે, ત્યારે જીવને આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ થાય છે કે હવે જીવનમાં મારે કંઈ જોતું નથી, જીવનમાં મારે બીજું કંઈ પ્રાપ્ત કરવું નથી. જીવનમાં જોઈએ છે તો કેવલ અને કેવલ ગૌમાતાની નિકટ રહેવાનો અવસર, બીજું કંઈ જોતું નથી. તો એટલા માટે પૂર્ણિમા પણ ખૂબ સુંદર સાફ સફાઈ કરી સ્વચ્છ કરે છે અને ત્યાં પ્રતીક્ષા કરે છે. હજી સુધી એની બહેન આવી નથી. પછી ફરી વિચાર કરે કે એમ કરું કે હું ગૌમાતાને ત્યાં સુધી ભોજન કરાવી દઉં. ગૌમાતાને ખૂબ સુંદર મીઠી ઘાસ ખવડાવે છે, લીલું ખવડાવે છે. ત્યારબાદ ત્યાં ગૌમાતાને જ્યારે ભોજન કરાવે છે ત્યારે ત્યાં ગૌમાતાનું એક વાછરડું આવીને પૂર્ણિમાના હાથને ચાટવા લાગે છે, જાણે સાક્ષાત ભગવાન આવી અને પૂર્ણિમાના સઘળા દુઃખોને ગ્રહણ કરી રહ્યા હોય, જાણે સાક્ષાત ભગવાન ત્યાં પ્રગટ થયા હોય અને પૂર્ણિમાના બધા પાપ નષ્ટ કરી રહ્યા હોય. એમ તો જીવનમાં જ્યારે એને ભાનમાં આવી ત્યાં સુધી મને આ કથાથી એવું વ્યતીત થતું નથી કે એને ક્યારેય પાપ કર્યા હોય, પરંતુ પુનર્જન્મના પાપ, ગત જન્મના પાપ, જે સંગતમાં રહીને જે પાપ થયા હોય. ઘણીવાર આપણે કંઈ કરતા ન હોય, પરંતુ જે પાપ કરતા હોય એની સંગતમાં રહીએ ને તો પણ એ પાપ કદાચ આપણે ભોગવવા પડે છે, કેમ કે એ પાપના ભાગી આપણે બની જઈએ છીએ, એ પાપમાં આપણે ભાગ લેવાઈ જાય છે. તો એટલા માટે એના સઘળા દોષોનો નાશ કરે છે, એના સઘળા પાપોનો નાશ કરે છે, એના સઘળા દુઃખોનો નાશ કરે છે, એવું પ્રતીત થઈ રહ્યું છે. જાણે આજે જીવનમાં બધા દુઃખોનો નાશ થવાનો છે. પૂર્ણિમાના જીવનમાં કોઈ દુઃખ રહેવાનું નથી, સદૈવ સુખ અને સુખની જ પ્રાપ્તિ થવાની છે. ત્યારબાદ પૂર્ણિમાને ખૂબ આનંદ આવી રહ્યો છે. પૂર્ણિમાએ ઘણી પ્રતીક્ષા કરી, ત્યારે એની બહેન ન આવી, ત્યારે ત્યાંથી એને જવાનો વિચાર કર્યો. કેમ વિચાર કર્યો? હું બીજી વાર ફરી ક્યારેક આવી જઈશ. ત્યારે એ ત્યાંથી જવા લાગી અને જ્યાં માર્ગ પરથી પૂર્ણિમા જાય છે ત્યાં તુલસી ઉગી આવે છે, ત્યાં વિશાળ વૃક્ષો ઉગી આવે છે, અને બધાને જોઈને ખબર પડી જાય છે કે આ અમાવસ્યાની બહેન જે પૂર્ણિમા છે એ ખરેખર ભાગ્યશાળી છે કે જ્યાં જાય છે ત્યાં તુલસી માતા પ્રસન્ન થાય છે અને તુલસી ઉગી આવે છે. એ ખૂબ સૌભાગ્યવાન છે, ખૂબ ભાગ્યશાળી છે. બધાને એના ભાગ્યની સરાહના થાય છે, બધા એના ભાગ્યની સરાહના કરે, એના ભાગ્યના વખાણ કરે છે કે આ તો ખરેખર એક ભગવાનની પુત્રી છે, આ તો ખરેખર ભગવાનની કૃપા આના પર છે. ત્યારે ઘેર જાય છે ત્યારે ખબર પડે છે કે એના ઘરમાં ખૂબ સુખ અને શાંતિનું વાતાવરણ છે. જ્યારે એનો પતિ બહારથી આવે છે ત્યારે એનો પતિ પણ ખૂબ પ્રસન્ન છે કે અરે આપ પ્રસન્ન કેમ છો, એવું કંઈ થયું છે? ત્યારે એનો પતિ કહે છે કે પૂર્ણિમા, હવે આપણા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ રહેશે નહીં, ક્યારેય કોઈ મુશ્કેલી આવશે નહીં, ક્યારેય કોઈ આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં. અરે પણ થયું શું છે એ તો કહો. ત્યારે એનો પતિ કહે છે કે હવે આપણે આ ઘરમાં રહેવાનું જ નથી, હવે મેં જ્યાં કામ કરું છું ત્યાં એટલા મને કામ મળ્યા છે, એટલા મને એ કામમાં આગળ વધવાના અવસરો મળ્યા છે કે હવે આપણે આ ઘરમાં રહેવું પડશે નહીં. હવે આપણે આ ઝૂંપડી જેવા ઘરમાં રહેવાનો કોઈ અવસર બચ્યો નથી. હવે આપણા જેટલા દુઃખના દિવસો હતા એ બધા પૂર્ણ થયા છે અને હવે આપણે આ ઘરમાંથી નીકળીને આપણે બીજા ઘરમાં રહેવા જવાનું છે. મારા જે શેઠ છે એ બહુ સારા છે, એ બહુ એટલા સારા છે કે મને એ પોતાના પુત્રની જેમ રાખે છે, હું જાણે એમનો પુત્ર છું. એટલા માટે એમને કોઈ પુત્ર નથી, તો એમની જ નોકરી, એમનો જ ધંધો, જે એમનો વેપાર છે એ બધું મારે સાચવવાનું છે, કેમ કે એમને એવો મારામાં ભાવ જોયો,
મારામાં પુત્ર ભાવ જોયો અને બધું ધીરે ધીરે મને સમજાવ્યું, બધું ધીરે ધીરે મને શું કરવું, કઈ પ્રકારે કરવું, બધું સમજાવ્યું અને બધું આજથી મારે જ કરવાનું છે. પૂર્ણિમા તો ખૂબ પ્રસન્ન થઈ, એટલી પ્રસન્ન થઈ કે પ્રભુએ એટલી કૃપા કરી મારા પર કે ક્યારેય કોઈના સામે લાંબો હાથ કરવા દીધો નહીં, ક્યારેય કોઈના સામે કંઈ માંગવું પડે એવું કર્યું નહીં. મારી બહેન પાસે પણ હું માંગવા ગઈ હતી, મદદ માંગવા ગઈ હતી, પરંતુ પ્રભુએ મને એવી ગૌસેવામાં લીન કરી, એવી ગૌસેવાનો અવસર આપ્યો કે મને ત્યાં પણ મારી બહેન પાસે પણ માંગવાનો અવસર મળ્યો નહીં. ખરેખર આ તો પ્રભુની લીલા છે, પ્રભુની કૃપા છે. જ્યારે આપણો વિશ્વાસ આપણી ભક્તિ પર એટલો દ્રઢ હોય છે, આપણી ગૌસેવા પર એટલો દ્રઢ હોય છે, ત્યારે આપણે જીવનમાં સઘળું પ્રાપ્ત કરી શકીએ છીએ, નિસંદેહ બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે પૂર્ણિમાને તો ખૂબ આનંદ આવી ગયો. પૂર્ણિમા હવે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે, એનું નવજીવન પ્રારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે એ ખૂબ પ્રસન્ન છે. હવે ખૂબ એના ઘરમાં અનેકો બ્રાહ્મણો, અનેકો જે જરૂરતમંદ લોકો છે જમવા આવવા લાગ્યા, અનેકો પ્રકારના લોકો માટે ભોજન બનવા લાગ્યું. જાણે રોજ હવે પૂર્ણિમાના ઘેર દિવાળી છે, રોજ હવે સારો દિવસ છે કે રોજ પૂર્ણિમાને જેટલું બને તેટલું, કેમ કે આજ સુધી એની પાસે કંઈ હતું નહીં અને આજે ભગવાને એને પ્રદાન કર્યું છે તો એ બધાને બાંટીને ખાવા ઈચ્છે છે, બધાને વિતરણ કરીને ત્યારબાદ પોતે ભોજન કરવા ઈચ્છે છે. તો એ નિત્ય પૂર્ણિમાના ઘેર અનેકો લોકો આવીને ભોજન કરીને જાય છે. પૂર્ણિમા બધાને ભાવથી ભોજન કરાવે છે અને ખૂબ પ્રસન્ન છે. અને અહીં આ બાજુ હવે અમાવસ્યાના દિવસો પૂરા થવાના છે, કેમ કે હવે એનો અહંકાર અને ઘમંડ એટલો વધી ગયો છે કે હવે એ સીમાને પાર કરી ગયો છે. હવે એનો અહંકાર ચૂર થવાનો અવસર આવી ગયો છે. એનો પતિ બીજા રાજ્યના રાજા સાથે યુદ્ધ લડવા જાય છે અને ત્યાં પરાજય થઈને ફરી આવે છે. પરાજય થઈને આવે છે એટલામાં જુએ છે જે જેની સાથે યુદ્ધ લડીને આવ્યા એ બધા સૈનિકોએ એના મહેલ પર પણ આક્રમણ કર્યું છે અને બધું લૂંટીને લઈ ગયા છે. ખરેખર હવે એનો અહંકાર એટલો ચૂર થવાનો છે, કેમ કે એને ભૌતિક સાધનોનો અહંકાર છે. એને જેટલું એને વૈભવ પ્રાપ્ત છે, વૈભવ અને ઐશ્વર્યનો અહંકાર છે. ને અહંકાર તો ક્યારેય મનુષ્યને ઊંચો લઈ જતો નથી. સદૈવ મનુષ્યને શરૂઆતમાં પ્રારંભમાં આપણને એમ થઈ શકે કે મને તો બધું પ્રાપ્ત થઈ ગયું, હવે મારે કંઈ પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી. પરંતુ એ અહંકાર, ક્ષણિક અહંકાર આપણું જીવન નષ્ટ કરી શકે છે. એવું જ અમાવસ્યા સાથે થયું કે આ બધું મારું છે, હવે બધું વધવાનું છે, હજી ઘણું મને પ્રાપ્ત થવાનું છે, હું તો આ પ્રાપ્ત કરવા યોગ્ય છું. જબકે મહેનત 1% પણ એને કરી હતી નહીં, કેમ કે એને જીવનમાં ક્યારેય મહેનત કરી જ ન હતી. એટલા માટે એનો પતિ પરાજય થઈને આવ્યો, પાછો આવે છે તો મહેલમાંથી બધા લોકો બધું લૂંટીને લઈ જાય છે. જે દાસીઓ હોય છે એ પણ પોતાની જાન બચાવવામાં, પોતાના પ્રાણ બચાવવામાં ત્યાંથી ભાગી જાય છે. પોતાની બધી સામાન, પોતાનો વસ્તુઓ લઈને પોતાના ગામ પાછા ફરે છે. હવે અહીંયા અમાવસ્યા પાસે કંઈ બચ્યું નથી. કેવલ પોતાની બહેન પૂર્ણિમા પાસે મદદ માંગવા સિવાય કોઈ પણ વિકલ્પ રહ્યો નથી. મનમાં એવો વિચાર કરે કે અરે, કેમ કે એક વારમાં જેની પાસેથી બધું વયું જાય ને એ પોતાના મગજ સ્થિર રાખી શકતો નથી, પોતાના પર એવો સંયમ રાખી શકતો નથી. એ શું કરી રહ્યો છે, શું કરી ચૂક્યો છે, એ બધી ભાન ભૂલી જાય છે. એવું જ અમાવસ્યા સાથે થયું કે અરે, મારી સાથે આવું થયું છે તો મારી બહેન મને અવશ્ય મદદ કરશે, મારી બહેન મને મદદ કરશે, મારી બહેન તો બહુ સારી છે, એ મારી બહેન છે. આજે એને એની કોઈ બહેન છે એવું સ્મરણ થઈ આવે છે, કોઈ બહેન છે એવું યાદ આવી જાય છે. અને ત્યારબાદ એ પોતાની બહેન પાસે જાય છે અને એની બહેન પાસે જાય છે ત્યારે દૂરથી જોવે છે કે એની બહેન તો અનેકો લોકોને ભોજન કરાવી રહી છે. કે અરે, આ મારી બહેનનું મકાન તો હતું જ નહીં, આ તો એક મહેલ જેવું મકાન, ઘર, એ મારી બહેનનું કઈ રીતે? ખરેખર હવે મારી બહેનના દિવસમાં, મારા બહેનના જીવનમાં સારા દિવસો આવી ગયા છે. ત્યારે ગઈ અને પૂર્ણિમા એને દૂરથી જોઈ અને પૂર્ણિમાને એ જ દિવસ યાદ આવી ગયો જ્યારે એની બહેને એને દૂરથી જોઈને એને ભગાવી દીધી હતી કે તું અહીંયા રહેવા લાયક નથી, તું અહીંયા રહેવા યોગ્ય નથી, એમ કહી એને ભગાવી દીધી હતી.
અને ત્યારે પૂર્ણિમાને એ એક ક્ષણ માટે જ્યારે દિવસ યાદ આવ્યો ત્યારે દિવસને વિસ્મરણ કરીને એ મારી બહેન છે, એ મુશ્કેલીમાં છે, એના જીવનમાં સમસ્યાઓ છે, અને દોડીને જઈને એની બહેનને ભેટી ગઈ. ખરેખર આ ભાવ પ્રગટ કરીએ તો પણ પ્રગટ ન થાય એવો છે. કેમ કે એક સામાન્ય મનુષ્ય જેની પાસે મદદ માંગવા ગયો એને મદદ ન કરી, અને ત્યારબાદ જ્યારે એને મુશ્કેલી આવી છે અને એ આપણી પાસે મદદ માંગવા આવે તો કોઈ પણ મનુષ્ય એને મદદ કરી શકે નહીં. પરંતુ આનો સ્વભાવ ખૂબ સૌમ્ય અને ખૂબ સરળ હતો કે જેવી છે તેવી, પણ હું મારી બહેનની મદદ કરીશ. ત્યારે અમાવસ્યાએ બધી વાત કરી કે આ પ્રકારે જે યુદ્ધ લડવા ગયા હતા તેમાં પરાજય પામ્યા, બધા આવીને અમારા મહેલમાંથી બધું લૂંટીને ગયા છે, તો થોડા સમય માટે મારે તારા ઘેર રહેવાનો સમય જોઈએ છે, થોડું સ્થાન જોઈએ છે કે હું તારા ઘરમાં રહી શકું. ત્યારે પૂર્ણિમાએ કંઈ પણ શંકા પ્રગટ કર્યા વગર, કંઈ પણ ક્રોધ પ્રગટ કર્યા વગર કહ્યું કે આપ અને આપનો પરિવાર જેટલા સમય ચાહો તેટલા સમય અહીંયા રહી શકો છો. કોઈ પણ આવશ્યકતા નથી, કોઈ સંકોચ કરવાની આવશ્યકતા નથી, કોઈ પણ ધનની આવશ્યકતા નથી. આપનું જ ઘર સમજો અને આપ અહીં રહો, કોઈ પણ સંકોચની આવશ્યકતા નથી. ત્યારે અમાવસ્યાને પોતાની ભૂલની અનુભૂતિ થાય છે, પોતે જે અપરાધ કર્યો છે એની અનુભૂતિ થાય છે કે મેં તો જીવનભર ક્યારેય આની મારી બહેન માની નથી, અને આજે એ જ બહેન મારી મદદ કરી રહી છે, આજે એ જ બહેન મારી સહાય કરી રહી છે. મેં તો એને સદૈવ એનો ઉપહાસ કર્યો, એને સદૈવ ગૌમાતાની સેવા કરી, અને સદૈવ મેં એનો ઉપહાસ જ કર્યો છે. અને એમ જ કહ્યું છે કે તું પશુની સેવા કરી રહી છે, તું પ્રાણી સેવામાં પોતાનું જીવન નષ્ટ કરી રહી છે. પરંતુ ખરેખર આજે આ ગૌ કૃપાથી જ આ પૂર્ણિમાના જીવનમાં સઘળો વૈભવ આવ્યો છે. ત્યારે પૂર્ણિમાએ પણ એ સ્વીકાર કર્યો કે હા, આ વાત સાચી છે, આ સત્ય વાત છે કે જે તે દિવસ હું આપના ઘેર જ્યારે આવી હતી, આપે મને કહ્યું કે ગૌશાળામાં જઈને તું બેસ, તો અહીંયા રહેવા યોગ્ય નથી. ત્યારે ગૌમાતાએ મારું ભાગ્યોદય કર્યું છે, ગૌમાતાએ મારા જીવનમાં કૃપા પ્રગટ કરી છે, અને ગૌમાતાએ જ મને સઘળું પ્રાપ્ત કરાવ્યું છે. ત્યારે નકર તે દિવસ તો હું આપની પાસે મદદ માંગવા આવી હતી, પરંતુ ગૌમાતાએ મારા પર એટલી કૃપા કરી કે મને કોઈ પાસે મદદ માંગવાની આવશ્યકતા ન પડી. અને ગૌમાતા જ ખરેખર મારા જીવનની એવી શક્તિ છે કે મને સઘળું પ્રદાન આજે ગૌમાતાએ કર્યું છે. ત્યારે અમાવસ્યાને પોતાની ભૂલ સમજાણી, પોતે જે આજ સુધી અપરાધ પોતાની બહેન પ્રત્યે કર્યા છે સમજાણા, અને ત્યારબાદ એને ઘણી ક્ષમા માંગી કે મને ક્ષમા કરી દે બહેન, જ્યારે તને મારી આવશ્યકતા હતી ત્યારે હું તારો સાથ ના આપી શકી, પરંતુ આજે મને જ્યારે આવશ્યકતા છે તો તું મારી સાથે ઊભી છે. આ જ એક ભાઈ બહેનનો, બહેન બહેનનો સંબંધ હોય છે કે જ્યારે એક માર્ગ ભટકી જાય છે ત્યારે બીજાને એને માર્ગ બતાવવો આવશ્યક છે. એમાં કોઈ લડાઈ ઝઘડા કરવાની આવશ્યકતા નથી. વહુ આવી ગયા, જમાઈ આવી ગયા એટલે લડાઈ થઈ, ઝઘડો થયો, એ બધું એ લોકોના સામે રાખો, પરંતુ એકલામાં જે આપણો સંબંધ છે, એકાંતમાં જે આપણો સંબંધ છે, એને ક્યારેય નષ્ટ ન થવા દો. હું ખરેખર મારી એવી પ્રાર્થના છે ભાઈ ભાઈને, બહેન બહેનને, ભાઈ બહેનને, કે ક્યારેય આવા ભૌતિક સાધનોને લઈને ક્યારેય ઝઘડો ન કરો. ભાઈને જોઈએ છે આપી દો, બહેનને જોઈએ છે આપી દો. એક માર્ગ ભૂલી રહ્યો છે તો એ બીજાનો કર્તવ્ય છે કે એને માર્ગ પર લાવે, એને સમજાવે. ન સમજાવે તો સઘળું એને આપી દે, બધું આપની પાસે આવવાનું છે. કેમ કે જે જીવ આપવાની શક્તિ ધરાવે છે એ જીવની ક્યારેય કંઈ પામવાની આવશ્યકતા રહેતી નથી, કેમ કે આપીને સઘળું પામી ચૂક્યો છે, એને ક્યારેય કંઈ પામવાની અભિલાષાઓ રહેતી નથી. તો આ જ પ્રકારે પૂર્ણિમાએ સદૈવ પોતાના સઘળા જીવનમાં ગૌમાતાની સેવા કરી છે. ગૌ સેવા કરીને આટલા વૈભવને પ્રાપ્ત કર્યો છે. દુઃખમાંથી સુખમાં કઈ રીતે આવવું, દુઃખમાંથી પરમ આનંદની પ્રાપ્તિ કઈ રીતે કરવી, એ ખરેખર ગૌ સેવામાં રહીને જ લોકો સમજી શકે છે. તો આપ ગૌ સેવા વાળું જીવન જોઈ શકો છો અને ગૌ સેવા રહિત જીવન જોઈ શકો છો કે બંનેના જીવનમાં કેટલો તફાવત છે. ત્યારબાદ પૂર્ણિમાનું સઘળું જીવન હજુ પણ ગૌ સેવામાં જ વિલીન થઈ રહ્યું છે. પૂર્ણિમા પાસે જેટલું ધન આવતું ગયું, જેટલું એનો વૈભવ વધતો ગયો, એટલી એને ગામમાં, એ રાજ્યમાં ગૌશાળાઓ નિયુક્ત કરાવી, ગૌ માતાની સેવાના સંદેશો આપ્યા, અને ગૌ સેવાનો ભાવ સદૈવ બધાના હૃદયમાં પ્રગટ કર્યો. તો આ જ પ્રકારે ગૌ સેવા આપણા જીવનમાં સઘળું બદલી શકે છે. આપણામાં એટલો દ્રઢ વિશ્વાસ
અને એટલું દ્રઢ મક્કમતા હોવી જોઈએ, એટલી વિનમ્રતા આપણામાં હોવી જોઈએ, એટલી ભક્તિની શક્તિ આપણામાં હોવી જોઈએ કે દરેક પ્રકારથી ગૌસેવા આપણા જીવનમાં પ્રભાવ નાખે અને ગૌસેવાનો પ્રભાવ આપણા જીવન પર પડે. તો આ જ પ્રકારે એ પૂર્ણિમાએ જેવી ગૌસેવા કરી એવી જ ગૌસેવા આપણે કરવાનો પ્રયાસ કરીએ અને ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરીએ. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ, ગૌ સત્સંગ શ્રવણ કરાવતા રહીએ, કેમ કે ગૌ સત્સંગ શ્રવણ કરાવવાનો અનેક ગણું પુણ્ય જીવને મળે છે. મનુષ્ય અનેક ગણા પુણ્યને પ્રાપ્ત કરે છે. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.